દેશના ભાવિનું અંધકારમય શિક્ષણ આંગણવાડી ભવનના જર્જરિત હાલતના લીધે બાળકો અન્ય જગ્યાએ અભ્યાસ કરવા મજબૂર. સરકાર બાળકોના વિકાસ, પોષણ અને પ્રી સ્કૂલિંગ એક્ટિવિટી માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે, પરંતુ હકીકત એ છે કે આજે અનેક ગામોમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો સરકારી મકાનના અભાવે અન્ય જગ્યાએ અભ્યાસ કરવા મજબૂર છે. દેશનું કુમળું ભાવિ સરકારી બેદરકારીનો ભોગ બની રહ્યું છે. 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવે છે. દર વર્ષે બજેટમાં બાળકોના વિકાસ માટે મસ્ત મોટું ભંડોળ ફાળવવામાં આવે છે. તેમ છતાં રાજ્યમાં આજે અનેક આંગણવાડી કેન્દ્રમાં દુર્દશા જોવા મળી રહી છે. ક્યાંક આંગણવાડીનું સરકારી મકાન જ નથી, તો ક્યાંક પાણી કે સ્વચ્છતાની કોઈ સુવિધા નથી, અને આ તરફ સરકાર કુપોષણ દૂર કરી અને આંકડા ઊભા કરી સબ સલામત હોવાનો સંતોષ માની રહી છે. ત્યારે જોઈએ આંગણવાડીઓની દુર્દશાની હકીકત દર્શાવતો અહેવાલ. નવસારીના સિમલક ગામમાં આંગણવાડી નંબર 2 છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં હોય, જેના લીધે આંગણવાડીના 20થી વધુ બાળકો ગ્રામ પંચાયતના એક નાના રૂમમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. રાજ્યના અનેક ગામોમાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે, પરંતુ સરકારને તે રિપેર કરવાનો કે નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણ કરવાનો મુહૂર્ત મળતું નથી. એક તરફ સરકાર મહિલા અને બાળ વિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે, તેમ છતાં અનેક ગામડાઓમાં સુવિધાસભર આંગણવાડી ભવનના અભાવે નાના ભૂલકાઓ અન્ય જગ્યાએ ભણવા મજબૂર છે. નવસારીના સિમલક ગામમાં આવેલ આંગણવાડીના આ વિડીયો છે. કરોડો રૂપિયાના ભવનો બાંધતી સરકાર અહીંયા પોતાનું કહી શકાય તેવું આંગણવાડીનું મકાન અહીં છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં પડ્યું છે. પરિણામે નાના ભૂલકા આંગણવાડીના નામે ગ્રામ પંચાયતના નાના રૂમમાં બેસી ભણવા મજબૂર બન્યા છે. અહીં વાલીઓ મૂંઝાઈ રહ્યા છે કે જો આને જ આંગણવાડી કહેવાતી હોય તો પછી પોતાના ઘરે જ બાળકોને અભ્યાસ કરાવવો જોઈએ. આંગણવાડી ના મોકલવામાં શું વાંધો છે? આંગણવાડીમાં અહીં છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત થયેલ આંગણવાડીમાં ચોમાસા દરમિયાન ટપકતા પાણીથી બાળકો પરેશાન હોય છે. ગમે ત્યારે ધસી પડે તેવો ભય હોવાથી બાળકો નજીકના પંચાયતના નાના રૂમમાં બેસવા મજબૂર બન્યા. ચોમાસા દરમિયાન કેટલાક વાલીઓ તેમના માસૂમ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું ટાળી રહ્યા છે. આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં છે, જે હકીકતનો સ્વીકાર ખુદ સંબંધિત અધિકારીઓ કરી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાત કરાય છે, ત્યારે તંત્રના જવાબદારો દ્વારા પાયાની કહેવાતી મકાનની સુવિધા જ ન આપતી હોય તો સરકારની નીતિ પર શંકા ચોક્કસપણે ઊભી થાય છે. જો માસૂમ બાળકોના પ્રારંભિક શિક્ષણની પરિસ્થિતિ જ આવી હોય તો બાળકોને માનસ પર કેવી અસર થશે તે વિચારું રહ્યું. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી.